સુરતના માંગરોળા ચકચારિત ગેંગરેપ કેસમાં સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. બંનેને આજે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે તેમજ ₹5,000નો દંડ પણ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનારને વિક્ટિમ સહાય યોજના હેઠળ ₹10 લાખ વળતર આપવાનો હુકમ કર્યો છે. કોસંબા નજીક આવેલા માંગરોળના મોટા બોરસરા ગામે 8 ઓક્ટોબરે મંગળવારની રાત્રે બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતા એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે 11:15 થી 11:15 દરમિયાન મોટા બોરસરા ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક 3 નરાધમો આવી પહોંચ્યા હતા, જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસે ડોગ સ્ક્વોડની સાથે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી. પોલીસને જે બાઇક મળી છે તેના આધારે 2 આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સઘન તપાસ બાદ 3 આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા તેમજ એફએસએલની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી હતી. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી, જેના આધારે સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે વીવી પરમારે આજે કોર્ટે બંને આરોપીઓને સજા ફટકારી છે. કોર્ટે બંને આરોપીઓને ગેંગરેપ કરવા માટે આજીવન કેદની સજા ફટકારી છે. બંને હવે છેલ્લા શ્વાસ સુધી જેલમાં જ રહેવું પડશે તેમજ ₹5,000નો દંડ પણ કર્યો છે. પોસ્કો કલમ હેઠળ આજીવન કેદ અને 5,000 દંડની સજા કરી છે. આ ઉપરાંત ભોગ બનનારને વિક્ટિમ સહાય યોજના હેઠળ 10 લાખ વળતર આપવાનો પણ હુકમ કર્યો છે. આ અંગે સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે વીવી પરમારે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં બીભત્સ વિડીયો જોઈએ, માનસિક વિકૃતિ જોતા તે ઉપરાંત ભોગ બનનારના પરિવારને આઘાત લાગ્યો છે, તે જોતા આરોપીઓને ઓછી સજા કરવી તે યોગ્ય દેખાશે નહીં. સમાજની પણ અપેક્ષા છે કે આરોપીઓને તેના ગુના પ્રમાણેની સજા થવી જોઈએ. નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટનું એક ચુકાદો પણ પોતાના ચુકાદામાં ટાંક્યું છે. આ આરોપીઓને કેમ ઓછી સજા નથી કરતો? આ કોર્ટે 525 પાનાનો ચુકાદો જાહેર કર્યો છે. કોસંબા માંગરોળ ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો 8/10ના રોજ, તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વીવી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને 2 આરોપીને દોષિત ઠેરવા. સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો. બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે. તે પ્રમાણે BNSની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5,000નો દંડ કર્યો છે. આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે. એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને ₹5,000નો દંડની સજા કરી છે. એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી ₹10 લાખ વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે. નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા, એ ઉપરાંત ભોગ બનનારના પરિવારને જે આઘાત લાગ્યો છે એ બધું જોતા આ આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય દેખાશે નહીં. સમાજની પણ અપેક્ષા છે કે આને વ્યવસ્થિત એના ગુના પ્રમાણેની સજા હોવી જોઈએ. નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ પણ પોતાના જજમેન્ટમાં ટાંક્યું છે કે આને શું કામ હું ઓછી સજા નથી કરતો. એ કેસમાં નીચલી કોર્ટે ઓછી સજા કરેલી, પણ નામદાર કોર્ટે કહ્યું કે ભાઈ આ બળાત્કારના કેસમાં આ રીતની ઓછી સજા કરવી પણ એ યોગ્ય નહીં ગણાશે. નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપ્પણી કરી છે. કુલ લગભગ 525થી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે.